Welcome. Standard 12th, Unit number 5, Read 2. Today we are going to learn a very well known poem, No Men Are Foreign, written by James Kirkup. Students, actually, the poem is about universal brotherhood and establishment of peace. According to poet, we can achieve strength by love and understanding. No men are foreign. કોઈ પણ માણસ પરદેશી નથી. જેમ્સ કિર્કપે ખૂબ સરસ સુંદર રીતે વૈશ્વિક ભાઈચારાની ભાવના અને શાંતિની આ પોએમમાં વાત કરી છે. તો ચાલો આપણે કોમ્પ્રિહેન્શન સાથે સાથે આ પોએમને ભણીએ. Remember, no men are strange, no country is foreign. Beneath all uniforms, a single body breathes. Like ours, the land our brothers walk upon is earth like thee, in which we all shall lie. They too, aware of sun and air and water, are fed by peaceful harvest, by war's long winter starve. સ્ટાન્ઝાને સમજવા માટે તમારે નવા શબ્દો સમજવા પડે. અમે તમને વાત કરીએ કે પોએમ છે એ વૈશ્વિક ભાઈચારાની પોએમ છે. જુઓ, રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, યાદ રાખો કોઈ પણ માણસ અજાણ્યો નથી. નો કન્ટ્રી ઇઝ ફોરેન, અને કોઈ દેશ વિદેશી નથી, કોઈ દેશ પરદેશ નથી. બિનીથ ઓલ યુનિફોર્મ, બધા જ યુનિફોર્મની નીચે, બિનીથ નીચે, બધા જ યુનિફોર્મની નીચે અ સિંગલ બોડી બ્રીથ્સ, એક જ પ્રકારનું શરીર છે, શ્વાસ લે છે. કેની જેમ? લાઈક અવર્સ, આપણે જે રીતે શ્વાસ લઈએ છીએ એમ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, જે જમીન ઉપર, જે ધરતી મા ઉપર આપણા ભાઈઓ ચાલે છે, ઇઝ અર્થ લાઈક ધીઝ, એ જ તો આ પૃથ્વી છે. ઇન વિચ વી ઓલ શેલ લાઈ, કે જેમાં આપણે બધા જ લોકો, આરામ કરીએ છીએ, અસ્તિત્વ ધરાવીએ છીએ. લાઈ, આરામ કરવો, અસ્તિત્વ હોવું. they too aware of sun and air and water, એ લોકો પણ સૂર્ય, હવા, પાણીથી પરિચિત જ છે. કઈ રીતે? જોજો, they too aware of sun and air and water are fed by peaceful harvests, by war long winter starve. starve એટલે ભૂખેથી મરવું. કવિ અહીંયા એમ કહે છે કે તેઓ પણ આપણી જેમ જ સૂર્ય, પૃથ્વી અને પાણીથી જીવન જીવે છે, અને લાંબા એવા શિયાળાના યુદ્ધથી ભૂખ્યા એવા તેઓ પણ શાંતિથી ફસલનું સિંચન કરે છે. પીસફુલ હાર્વેસ્ટ, એકદમ શાંતિથી હાર્વેસ્ટ, પાકને નું ફસલ કરે છે. કવિ એવું કહેવા માગે છે કે જેને તમે અન્ય દેશના રહેવાસીઓ ગણો છો, એને પણ એ જ સૂર્યનો તાપ મળે છે, એ જ હવા, એ જ પાણી મળે છે. આપણે જે રીતે આરામદાયક રીતે અન્નને, પાકને આરોગીએ છીએ, ત્યારે એ પણ એ જ રીતે આરોગતા હશે. અને આપણે જ્યારે યુદ્ધથી પીડાતા હોઈએ, ભૂખમરાથી મરતા હોઈએ, ત્યારે એ પણ, જો ત્યાં યુદ્ધ હોય તો એ પણ એ જ રીતે ભૂખમરાથી મરતા હોય. તો સ્ટાન્ઝાને ધ્યાનમાં લઈ અને કોમ્પ્રિહેન્શન પણ જોઈ લઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, નો મેન આર સ્ટ્રેન્જ, હાવ, કેવી રીતે? કોઈ પણ માણસ અજાણ્યો નથી એમ કેમ કહી શકાય? નો મેન આર સ્ટ્રેન્જ બિકોઝ ઓલ આર ધ સેમ, આપણે બધા સેમ જ છીએ. દે બ્રીધ એઝ વી ડુ, આપણે જેવી રીતે શ્વાસ લઈએ છીએ એ જ રીતે એ લોકો શ્વાસ લે છે. દે લીવ ઓન ધ સેમ અર્થ ઓન વિચ વી લીવ, આપણે જે ધરતી માતા ઉપર જીવીએ છીએ એના ઉપર એ લોકો પણ જીવે છે. એટલા માટે કોઈ વ્યક્તિ અજાણ્યો નથી. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડઝ ઇટ મીન બાય
Beneath all uniforms, a single body breathes. બધા જ કપડાની નીચે એક જ શરીર છે, શ્વાસ લે છે. આ પંક્તિનો અર્થ શું થાય? તો કે beneath all uniform a single body breathes means there may be different dresses. મતલબ એ થાય કે કપડાઓ જુદા જુદા હોઈ શકે, બટ હ્યુમન બીંગ્સ આર ધ સેમ એવરીવેર. પણ માનવ જાત છે તો દરેક જગ્યાએ એક સરખી જ હોવાની. ક્વેશ્ચન 3. વોટ ડઝ they too aware of sun, air and water suggest? એ લોકો સૂર્ય, પાણી અને હવાથી પરિચિત છે. આ પંક્તિ શું સૂચવે છે? ધ અબવ લાઇન સજેસ્ટ દેટ, ઉપરની પંક્તિ આપણને એવું સૂચન કરે છે કે ધ સોર્સ ઓફ અવર લાઈફ ઇઝ ધ સેમ ઇન ઓલ યુનિવર્સ. આખા યુનિવર્સમાં જીવનનો આપણો જે સ્ત્રોત છે ને એ તો સરખો જ છે. ક્લિયર? લેટ વી go to the second stanza. Their hands are ours, and in their lines we read a labor not different from our own. Remember, they have eyes like ours that wake or sleep, and strength that we can be won by love. In every land is common life that all can recognize and understand. Their hands are ours. એ લોકોના હાથ આપણા હાથ જેવા જ છે. ઇન ધેર લાઇન્સ વી રીડ. અહીંયા લાઇન્સ એટલે હસ્તરેખા. એની હસ્તરેખામાં પણ આપણને વંચાય છે અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, કે એ લોકોની મજૂરી છે, એ લોકોની મહેનત છે, એ લોકોનો પરિશ્રમ છે એ આપણા કરતાં જુદો નથી. રિમેમ્બર, દે હેવ આઈઝ લાઇક અવર્સ દેટ વેક ઓર સ્લીપ. એ પણ યાદ રાખો, એ લોકો પાસે એવી જ આંખ છે જે આંખ આપણને જગવે છે, આપણને સુવડાવે છે, આપણને ઊંઘ આપે છે. and strength that can be won. અને એ શક્તિ જે માત્ર ને માત્ર that can be won by love, એ શક્તિ છે, એ સત્તા છે, માત્ર ને માત્ર પ્રેમથી જીતી શકાય છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દુનિયામાં કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ જમીન ઉપર જાઓ, ત્યાં એક સરખું જ જીવન છે. દેટ ઓલ કેન રિકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. અને એ બધા લોકો પણ આ જીવનને એટલું જ ઓળખે છે, એટલું જ સમજે છે. ક્વેશ્ચન નંબર 4. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન મીન્સ. આનો અર્થ શું થાય? અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન્સ મીન્સ દેટ ઓલ ઓવર ધ વર્લ્ડ પીપલ વર્ક ટુ ફીડ ધેમસેલ્વ્સ. આ પંક્તિનો અર્થ એવો થાય છે કે પૂરી દુનિયામાં બધા જ લોકો છે એ પોતાનું પોષણ કરવા માટે કામ કરે છે. ધ ફોર્મ ઓફ લેબર ઇઝ ડિફરન્ટ. મહેનતનું સ્વરૂપ અલગ અલગ હોઈ શકે, બટ they do this for living is the same. પણ જીવવા માટે જે કંઈ પણ કરે છે એ તો દરેક જગ્યાએ સરખું જ હોવાનું. ક્વેશ્ચન નંબર 5. હાઉ કેન વી વિન ધ વર્લ્ડ અકોર્ડિંગ ટુ ધ પોએટ? કવિના મત મુજબ આપણે દુનિયાને જીતી કેવી રીતે શકીએ? According to the poet, we can win the world only by love, not by strength. આપણે દુનિયાને પ્રેમથી જીતી શકીએ. Let us remember, whenever we are told to hate our brothers, it is ourselves that we shall despise, betray and condemn. Remember, we would take arms against each other. It is the human earth that we defile. Our house of fire and dust outrage the innocence of air that is everywhere around. Remember, no men are foreign and no country is strange. છેલ્લી સ્ટાન્ઝા શું કહે છે? લેટ અસ રિમેમ્બર. આપણે ચાલો યાદ રાખીએ કે વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ, આપણને જ્યારે જ્યારે એવું કહેવામાં આવે કે ચાલો આપણે આપણા ભાઈઓને ધિક્કારીએ, તો ત્યારે આપણને યાદ રહેવું જોઈએ કે ઇટ ઇઝ અવર સેલ્સ. એ આપણે જ છીએ, એ આપણી જાત જ છે. દેટ વી સેલ ડિસ્પોઝિસ. ડિસ્પોઝ કરવો એટલે કોઈકનો હક છીનવી લેવો. બિટ્રેય વિશ્વાસઘાત કરવો. અને કન્ડેમ એની ટીકા કરવી, એની આલોચના કરવી, તિરસ્કારવું. શું કહે છે કે આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણી જાત જ છે કે જેનો હક છીનવીએ છીએ,
જેની સામે આપણે વિશ્વાસઘાત કરીએ છીએ, જેની આપણે ટીકા કરીએ છીએ, તેને આપણે જાહેરમાં ધિક્કારીએ છીએ, એ આપણે જ છીએ. રિમેમ્બર, વી વુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર. યાદ રાખો કે આપણે જ આપણા ભાઈઓ સામે હથિયાર ઉગામીએ છીએ. આર્મ્સ, હથિયાર. આપણે જ આપણા ભાઈઓ સામે હથિયાર ઉગાવીએ છીએ. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ દેટ વી ડિફાઇલ. અને આ એ જ જમીન છે, આ એ જ જમીન છે જેને આપણે બગાડીએ છીએ, ડિફાઇલ, પોલ્યુટ કરીએ છીએ, જેને આપણે બગાડીએ છીએ. અવર હાઉસ ઓફ ફાયર, સમજો, અવર હાઉસ ઓફ ફાયર that is everywhere our on. Our house of fire and dust outrage the innocence of air that is everywhere our on. ખાસ કરીને એક નવો શબ્દ જોઈ લો, આઉટરેજ, અત્યાચાર કરવો, ઇનોસેન્સ, નિર્દોષતા. આપણો ગુસ્સો છે, આપણો જે ગુસ્સો છે, આપણે શું કરીએ છીએ આ ધરતીને? તો કે આપણે આ ધરતીને બગાડીએ છીએ. આપણા નર્ક સમાન અગ્નિમાં ધુમાડા વગેરે નિર્દોષતાનું ઉલ્લંઘન કરી અને જે જગ્યા, જે ધરતી માતા છે, એ તો આપણી બધાની જ છે. રિમેમ્બર, નો મેન આર ફોરેન, નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ. યાદ રાખો, કોઈ માણસ છે એ વિદેશી નથી, એન્ડ નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ. અને કોઈ દેશ છે એ અજાણ્યો નથી. ક્વેશ્ચન નંબર 6. વોટ ડુ વી ડુ બાય હેટિંગ અવર બ્રધર્સ? આપણે આપણા ભાઈઓને ધિક્કારીને કરીએ જ શું? તો બાય હેટિંગ અવર બ્રધર્સ વી ડિસ્પોઝિસ, બિટ્રે એન્ડ કન્ડેમ્ડ અવરસેલ્વ્સ. આપણા ભાઈઓને ધિક્કારીને આપણે આપણી ખુદ જાતને જ વખોડીએ છીએ, વિશ્વાસઘાત કરીએ છીએ, તિરસ્કાર આપીએ છીએ. વોટ ડઝ ધ પોએટ ટોક અબાઉટ બાય ધીસ પોએમ? આ કવિતા દ્વારા કવિ શેની વાત કરે છે? બાય ધીસ પોએમ ધ પોએટ ટોક્સ અબાઉટ યુનિવર્સલ બ્રધરહુડ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પીસ. આ કવિતા દ્વારા કવિ છે એ વૈશ્વિક ભાઈચારાની અને શાંતિની સ્થાપનાની વાત કરે છે. તો ડિયર સ્ટુડન્ટ, ધીસ ઇઝ ધ પોએમ નો મેન આર ફોરેન. આઈ હોપ again and again you just watch the video and repeat the stanza comprehension and get more marks. Thank you very much.